જય શ્રી કૃષ્ણ દોસ્તો, હું રાહુલ યાદવ તમારો મેથેમેટિક્સ મેન્ટર સ્વાગત કરું છું બોર્ડના બાહુબલીના વન શોટ ફૂલ સિલેબસ આજના આ સેશનમાં કે જેની અંદર તમે એક સાથે 50 MCQ વન શોટ અભ્યાસ કરવા જઈ રહ્યા છો. સ્ટાર્ટ કરીએ છીએ સેશન. તમે બોર્ડના બાહુબલી તો છો, લગભગ તમને બધું આવડે જ છે, પણ તેમ છતાં હું મારી ફરજ અદા કરું છું અને તમે તમારી ફરજ નિભાવશો. રાઈટ, જોઈએ છીએ. પહેલો MCQ છે કે ભાઈ ગણ એ 1 2 3 પર સામ્ય સંબંધોની મહત્તમ સંખ્યા, મતલબ કે 1 2 3 પર ડિફાઇન્ડ હોય એવા ઇક્વિવેલન્સ રિલેશન ટોટલ મેક્સિમમ કેટલા થઈ શકશે. રાઈટ, આ તમારો ક્વેશ્ચન છે. તો તમને ખબર છે કે ભાઈ એની અંદર જો તમને 1 2 અને 3 આપેલા છે તો જે તમારા સંબંધ છે તે A ક્રોસ A ના ઘટકો હશે. બરાબર છે. તો A ક્રોસ A ના અહીંયા કુલ કેટલા ઘટકો મળશે? 9 ઘટકો મળશે. કયા કયા મળશે? તો તમે કહેશો સાહેબ 1 1 2 2 3 3 આ 100 વાચક બનાવવા માટે, પછી 1 2 2 1, પછી 1 3 3 1, પછી 2 3 અને 3 2. રાઈટ, તો આ 9 ઘટકો આના કાર્ટેશિયન ગુણાકારની અંદર આવ્યા. હવે હું આના જ જે ઉપગણો છે એને જ આપણે સંબંધ કહીએ છીએ, તો હું એવા જ ઉપગણો પસંદ કરીશ કે જેને લીધે જે તમારો સંબંધ છે તે કેવો બની જાય. તો તમને ખબર પડશે કે ભાઈ સામ્ય પૂછ્યું છે તો સામ્ય બની જાય. સામ્ય એટલે શું? તો 100 વાચક સમિત પરંપરિત ત્રણે થવું જોઈએ. તો સૌથી પહેલા હું તદેવ સંબંધને વ્યાખ્યાયિત કરીશ. તદેવ સંબંધ એટલે 1 1 2 2 અને 3 3, મતલબ કે પ્રદેશના ઘટકો ફક્ત પોતાની સાથે સંકળાયેલા. અને તમને ખબર છે કે દરેક તદેવ સંબંધ આ જીવન સામ્ય સંબંધ હોય છે. તો આ એક સામ્ય સંબંધ તો થઈ ગયો. બીજો સંબંધ સાર્વત્રિક સંબંધ, મતલબ કે બધા જ ઘટકોને હું લઈ લઈશ. અને તમને એ બી ખબર છે કે દરેક સાર્વત્રિક સંબંધ હંમેશા સામ્ય સંબંધ હોય છે. મતલબ કે 1 1 2 2 3 3, પછી 1 2 2 1 1 3 3 1 2 3 અને 3 2. તો આ તમારો સાર્વત્રિક સંબંધ થઈ ગયો. 9 9 ઘટકો અહીં આવી ગયેલા છે, 3 3 6 3 9. તો આ સંબંધ બી તમારો શું છે ભાઈ? તો તમે કહેશો કે સાહેબ સામ્ય સંબંધ છે. હવે ખાસ ધ્યાનથી સમજજો. 100 વાચક માટે મેં 1 1 2 2 3 3 આ તો લઈ જ લીધા. મેં 1 2 લીધું અને 2 1 લીધું. ક્લિયર છે? એ જ રીતના R4 મેં 100 વાચક માટે 1 1 2 2 3 3 તો લઈ જ લીધા. 1 3 લીધું અને 3 1 લીધું. અને એ જ રીતના હું 100 વાચક બનાવવા માટે 1 1 2 2 અને 3 3 તો લઈ જ લીધા. સાથે સાથે 2 3 લીધું અને 3 2 લીધું. તો આ રીતના આજે મેં 3 સંબંધો અહીંયા ડિફાઇન કર્યા ને, એ તમને સ્પષ્ટ દેખાય છે કે 100 વાચક છે, સંમિત છે. પરંપરિતતા જોઈ લે. 1 2 સાથે દોસ્તી કરી, 2 1 સાથે દોસ્તી કરી, તો 1 1 સાથે દોસ્તી કરી છે. એ જ રીતના 1 3 સાથે કરી, 3 1 સાથે કરી, તો 1 1 સાથે કરી છે. 2 3 સાથે કરી, 3 2 સાથે કરી, તો 2 2 સાથે કરેલી છે. મતલબ કે આ 3 સંબંધ બી 100 વાચક, સંમિત અને પરંપરિત તો છે. તો મતલબ કે આવા મહત્તમ હું કુલ કેટલા સામ્ય સંબંધ ડિફાઇન કરી શકું છું? જોઈ શકો છો 1 2 3 4 5. તો 1 2 અને 3 પર વ્યાખ્યાયિત મહત્તમ સામ્ય સંબંધોની સંખ્યા કેટલી થઈ ગઈ બેટા? 5. તો આ એક થોડોક સારો MCQ સેશનની શરૂઆતમાં જ પહેલા MCQ તરીકે આવ્યો છે. અને જો આ પૂછાય છે તો આપણા દરેક વિદ્યાર્થીને આ ગણતરી અને આ કન્સેપ્ટ, હવે તમારે વારે વારે આ ગણતરી કરવાની જરૂર નથી. જો આવશે તો એઝ ઇટ ઇઝ આવશે તો તમને ખબર જ પડી જવી જોઈએ કે રાહુલ સાહેબે કીધું હતું 5 એટલે ભાઈ 5. રાઈટ, સેકન્ડ MCQ પર જઈએ છીએ. સેકન્ડ MCQ ઓલરેડી ગુજકેટમાં પૂછાઈ ચૂકેલો MCQ છે. અહીંયા તમને f(x) આપેલું છે, g(x) આપેલું છે અને ગોફ પૂછ્યું છે. રાઈટ, તો તમને ખબર જ છે, શું ખબર છે કે ગોફ શું થાય? તો ભાઈ g ની અંદર x ને બદલે તમારે શું લખી દેવાનું? f(x). તો g ની અંદર x ને બદલે f(x) તમારા કેટલા છે? તમે કીધું સાહેબ 3x² ઓછા 5. તો g માં જ્યાં જ્યાં x દેખાય, g માં આ x છે તો એને બદલે f(x) લખશો. એ જ રીતના આ x છે એનો વર્ગ, તો અહીંયા f(x) નો વર્ગ +1. અને f(x) તરીકે કેટલા છે? તમે કીધું સાહેબ 3x² -5. તો અહીંયા તમે 3x² -5 સજાઈ દેશો. તમારો જવાબ દેખાય જ છે. જો આ અંશ તો એમાં કોઈ જ છેડખાની નહીં. અહીંયા a - b નો વર્ગ આવડતો હશે, a², મતલબ કે 9x4 -2b 2ab. રાઈટ, તો 2 5 10 તેરી 30 x². અને અહીંયા 5 નો વર્ગ 25 ને આ +1 કેટલા થઈ ગયા? 26. તો બેટા તમારો આન્સર શું બન્યો? 3x² ઓછા 5 ના છેદમાં 9x4 -30x² +26, જે તમારું ઓપ્શન એ માં આપેલું છે. તો આન્સર શું તમે ચૂઝ કરશો? વિકલ્પ એ. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ. અહીંયા તમને
વિસ્તાર પૂછ્યો છે. 11મા ધોરણથી તમે ભણો છો દ્વિઘાત વિધેય મતલબ કે દ્વિઘાત સમીકરણનો વિસ્તાર જો તમારે મેળવવું હોય તો શું કરતા હો છો? પૂર્ણ વર્ગ બનાવતા હો છો, રાઈટ. તો અહીંયા તમે જુઓ છો કે એફ ઓફ એક્સ તરીકે તમને આપેલું છે એક્સ સ્ક્વેર માઇનસ 4x વત્તા 5. તો હું પૂર્ણ વર્ગ બનાવું છું તો એક્સ સ્ક્વેર માઇનસ 4x વત્તા 4 વત્તા 1 કહેવાય. 1 4 4 તો પૂર્ણ વર્ગ છે એટલે કે આ એક્સ માઇનસ 2નો વર્ગ વત્તા 1. વર્ગ વિશે તમને શીખવાડવામાં આવ્યું ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, એમાં લગાડ્યા છે +1, તો મતલબ કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1, મતલબ કે આ જે તમારું વિધેય આપેલું છે તે 1 કે 1 કરતાં મોટા છે, મતલબ કે એનો વિસ્તાર શું થઈ ગયો બેટા? 1 થી અનંત, સવૃત વિવૃત, રાઈટ. તો સવૃત વિવૃત 1 થી અનંત ક્યાં આપેલું છે? વિકલ્પ બી માં. ક્લિયર છે બેટા? નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન શું કહી રહ્યો છે? તો અહીંયા સાઇન ઇનવર્સનો પ્રદેશ પૂછ્યો છે. તમને ખબર જ છે સાઇન ઇનવર્સની અંદર બેસવાનો અધિકાર કોની પાસે છે? -1 થી 1 અથવા તો એની વચ્ચેની સંખ્યા, રાઈટ. તો એનો મતલબ એમ થઈ ગયો કે -1 કરતાં √x-1 મોટા અને એના કરતાં 1. -1 થી 1 વચ્ચેની સંખ્યાનો જો તમે વર્ગ કરો છો તમને ખબર છે 0 અને 1 ની વચ્ચે આવે, તો અહીંયા વર્ગ કરીશ તો 0 કે તેના કરતાં x-1 મોટા અને એના કરતાં 1. આપણને તો x પૂછ્યું છે એટલે હું શું કરીશ? 1 ઉમેરી દઈશ. તો જેવા મેં 1 ઉમેર્યા તો 1 કે એના કરતાં x મોટા એના કરતાં 2. તો બેટા x બિલોંગ્સ ટુ તમને શું મળ્યું? સવૃત અંતરાલ 1 થી 2. તો સવૃત અંતરાલ 1 થી 2 તમારા ક્વેશ્ચનનો આન્સર બની ગયો જે વિકલ્પ એ માં આપેલો છે. આઈ હોપ કદાચ ત્રણેયનો આન્સર ના, પહેલાનો એ હતો, બીજાનો બી હતો, ફરી પાછો એ આવ્યો છે. ઓકે, મતલબ 4 થઈ ગયા હતા હશે ક્યાંક. ફિફ્થ ક્વેશ્ચન પર જઈએ છીએ. ફિફ્થ ક્વેશ્ચન શું કહે છે? તો આપણે ઓલ ટાઈમ ફેવરિટ મેથડ છે TCI, ત્રિકોણમિતિ, કોન્સ્ટન્ટ, ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રી. સૌથી પહેલાં તો બેટા તમને ખબર હોવી જોઈએ કે 0.75 ને 75/100 તો 25 તેરી 75 ને 25 ચોકું 100, 3/4 કહેવાય, રાઈટ. તો તમારો જે ક્વેશ્ચન છે એ થઈ ગયો sin 2 tan ઇનવર્સ 3/4. તમે એકદમ પ્રો છો, આને તમે થીટા ધારશો તો tan થીટા તમારા 3/4 મળશે. તો શું પૂછ્યું છે બેટા? તો તમે કીધું કે સાહેબ આ તો સાઇન, આ 2 અને આ થીટા. સાઇન 2 થીટા શું થાય? તો તમને ખબર જ છે 2t/1 + t², જ્યાં t તરીકે કેટલા છે? 3/4. તો અહીંયા ખાલી સજાઈ દો 2 × 3/4 ના છેદમાં 1 + 3/4 સ્ક્વેર એટલે કે 9/16. લસા લેશો તો 16 ને 9 કેટલા થઈ ગયા? 25. આ 16 ઉપર ગયા, ચોકે ચોકે 16, 4 દુ 8 તેરી 24. તો તમારો આન્સર કેટલો આવે બેટા? 24/25. બંનેને 4 વડે ગુણી દો, રાઈટ. તો 24 ચોક 96 અને 25 ચોકું 100 એટલે કે 0.96. 0.96 ક્યાં આપેલું છે? ઓપ્શન સી માં. તો રાઈટ આન્સર શું આવશે બેટા? ઓપ્શન સી. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ. અહીંયા તમે જોવો છો તો આ બે એમને sec ઇનવર્સ 2 નો શું આન્સર આવશે? sec ઇનવર્સ 2 મતલબ cos ઇનવર્સ 1/2. cos અડધો ક્યારે થાય? દુનિયાને ખબર છે 60 માટે 60 ને શું કહેવાય? π/3. ક્લિયર છે? પ્લસ સાઇન અડધો ક્યારે થાય? દુનિયાને ખબર છે π/6. તો બંનેના છેદમાં હું 6 લખી દઉં. ક્લિયર? તો આને 2 વડે ગુણવા પડશે. ઓલરેડી 2π હતા, 2 વડે ગુણશો તો 4π અને અહીંયા π તો છે. તો બેટા કેટલો આન્સર થઈ ગયો તમારો? 5π/6. 5π/6 ક્યાં આપેલો છે? ઓપ્શન બી માં. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ. આ બી બહુ ફેમસ ક્વેશ્ચન છે. તમને x નું મૂલ્ય પૂછ્યું છે, રાઈટ. અહીંયા તમે જોવો છો તો જો એ ને તમે tan આલ્ફા ધારી લો તો sin ઇનવર્સ sin 2 આલ્ફા બની જશે. એ જ રીતના એને tan આલ્ફા ધારી લો તો cos ઇનવર્સ cos 2 આલ્ફા બની જશે. અને x ને જો તમે tan થીટા ધારી લો તો tan ઇનવર્સ tan 2 થીટા થઈ જશે, રાઈટ. તો આપણે એવું ધારી લઈએ તો મતલબ કે a ને હું tan આલ્ફા ધારું છું અને x ને હું tan થીટા ધારું છું. ક્લિયર? તો આ તમારો જે ક્વેશ્ચન છે શું થઈ ગયો? sin ઇનવર્સ આ 2t ઓર 1 + t² મતલબ કે sin ડબલ. ક્લિયર? એ જ રીતના cos ઇનવર્સ અહીંયા તમે જોવો છો 1 - t²/1 + t² મતલબ કે cos ડબલ, રાઈટ, ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ. અને અહીંયા 2t ઓર 1 - t² મતલબ કે tan ડબલ પણ આ થીટા સ્વરૂપે છે. ક્લિયર છે બેટા? તો તમે sin ઇનવર્સ sin કેન્સલ આઉટ થઈ ગયા તો 2 આલ્ફા, અહીંયા cos ઇનવર્સ cos કેન્સલ આઉટ થઈ ગયા એટલે કે 2 આલ્ફા, tan ઇનવર્સ tan કેન્સલ આઉટ થઈ ગયા તો અહીંયા તમે જોવો છો 2 થીટા, રાઈટ. તો બે ને ટાટા કરી દઈએ તો આલ્ફા પ્લસ આલ્ફા 2 આલ્ફા બરાબર થીટા. સમજો. તેથી બેટા 2 આલ્ફા બરાબર થીટા શું હતા તમારા? tan ઇનવર્સ x. ક્લિયર છે? તેથી બેટા x બરાબર શું થઈ ગયું? આમ આવી ગયું એટલે કે tan 2 આલ્ફા. અને tan 2 આલ્ફાને શું કહેવાય? 2 tan આલ્ફા ઓવર 1 - tan² આલ્ફા. અને tan આલ્ફા તમારા શું હતા? a. તો ફાઇનલ આન્સર શું બન્યો બેટા? 2a ના છેદમાં 1 - s². તો એવું ક્યાં આપેલું છે તમને? ઓપ્શન ડી માં. તો જરાક કેલ્ક્યુલેશનમાં ધ્યાન આપજો, ધ્યાનથી સમજજો, આસાન જ MCQ છે. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે? પ્રત્યેક ઘટક 2 અથવા 0 હોય
તેવા 3/3 કક્ષાવાળા. હવે જો તમારી કક્ષા જે છે બેટા આ ક્વેશ્ચનમાં એ કેટલી છે 3/3, તો કુલ ઘટક કેટલા થશે તો તમે કીધું કે સાહેબ 9. દરેક ઘટક પાસે કેટલી ચોઈસ છે ભાઈ તો તમે કીધું 2 શક્યતા છે, 2 ચોઈસ છે. ક્લિયર છે? તેથી કુલ શક્યતા કેટલી થઈ ગઈ ભાઈ તો તમે કીધું કે સાહેબ પહેલા પાસે 2, બીજા પાસે 2, ત્રીજા પાસે 2, ચોથા પાસે 2, નવમા પાસે 2, મતલબ 2 કેટલી વાર 9 વાર. 2 9 વારનો શું મતલબ થઈ ગયો ભાઈ 512. તો અહીંયા કુલ આવા કેટલા શ્રેણિક વ્યાખ્યાયિત કરી શકો છો તમે 512 અલગ અલગ, રાઈટ, 3/3 કક્ષાવાળા. તો આ બી કદાચ તમારે NCERT નો છે અથવા તો એના જેવો ક્વેશ્ચન છે, આવવાની ભરપૂર શક્યતા ધરાવે છે અને આપણે તમામ વિદ્યાર્થીઓને આવડતો જ હશે. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન શું કહી રહ્યો છે? અહીંયા એક શ્રેણિક આપેલો છે, લીલા શાકભાજી ખાઈને તમે જોવો છો તો અહીંયા વિકર્ણના ઘટકો જ ખાલી છે, બાકીના તમામ ઘટકો શૂન્યથી સજેલા છે. જ્યારે બી બેટા વિકર્ણના ઘટકોમાં ઘટક હોય અને બાકીના તમામ ઘટક શૂન્ય હોય તો એવા શ્રેણિકને તમે શું કહી શકો છો? અહીંયા જ્યારે આનો ટ્રાન્સપોઝ લેશો, જ્યારે તમે વિકર્ણ શ્રેણિકની વાતચીત કરો છો, વિકર્ણ શ્રેણિકનો ટ્રાન્સપોઝ લેશો તો એ વિકર્ણ શ્રેણિક જ મળવાનો છે. મતલબ કે એનો ટ્રાન્સપોઝ તમને એ જ મળવાનો છે. અને જે કોઈ પણ શ્રેણિકમાં ટ્રાન્સપોઝ ખુદ મળતો હોય એને તો આપણા ગામમાં શું કહેવાય? સંમિત શ્રેણિક. આ વિકર્ણ શ્રેણિક બી છે, સાથે સાથે કેવો શ્રેણિક છે? સંમિત શ્રેણિક. દરેક વિકર્ણ શ્રેણિક એક સંમિત શ્રેણિક હોય છે. તો આ કન્સેપ્ટ અનુસાર તમે આન્સર શું ટીક કરશો? આનો સંમિત શ્રેણિક. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ. એ અને બી સમાન કક્ષાવાળા શ્રેણિકો હોય તો તમારે આના વિશે કોમેન્ટ કરવાની છે. જે નવું પૂછે એને આપણે નવા નામે ધારી લેતા હોઈએ છીએ. ધારી લો કે સી બરાબર તમારું થઈ ગયું AB ડેશ માઇનસ BA ડેશ. હવે તમે સી ટ્રાન્સપોઝ મેળવો છો તો એ શું થઈ ગયો ભાઈ? AB ડેશ નો ટ્રાન્સપોઝ માઇનસ BA ડેશ નો ટ્રાન્સપોઝ. ટ્રાન્સપોઝની અંદર ગુણાકારમાં લો ઓફ રિવર્સલ વર્ક કરતું હોય છે, તો મતલબ કે આ બીના ટ્રાન્સપોઝનો ટ્રાન્સપોઝ ઇન્ટુ એનો ટ્રાન્સપોઝ માઇનસ એના ટ્રાન્સપોઝનો ટ્રાન્સપોઝ ઇન્ટુ બીનો ટ્રાન્સપોઝ. ટ્રાન્સપોઝનો ટ્રાન્સપોઝ ખુદ થતો હોય છે તો આ BA ડેશ માઇનસ AB ડેશ, આમાંથી તમે માઇનસ સામાન્ય કાઢી લેશો તો AB ડેશ માઇનસ BA ડેશ. પણ AB ડેશ માઇનસ BA ડેશ તો C હતું એટલે કે માઇનસ C. મતલબ કે ટ્રાન્સપોઝ ખુદનું નેગેટિવ મળ્યું છે. જ્યારે બી બેટા શ્રેણિકમાં ટ્રાન્સપોઝ ખુદનું નેગેટિવ મળે તો એને આપણા ગામમાં શું કહે છે? વિસંમિત શ્રેણિક. તો બેટા આ ક્વેશ્ચનનો આન્સર શું થઈ ગયો? વિસંમિત શ્રેણિક. ક્લિયર છે? નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ. ગુજકેટમાં પૂછાયેલો એવરગ્રીન ક્વેશ્ચન છે. શું કરશો? સૌથી પહેલા તો તમે નિશ્ચાયકને સોલ્વ કરશો. તો એકદમ દેશી રીતના હું નિશ્ચાયકને સોલ્વ અહીંયા કરી રહ્યો છું, જોવો છો ધ્યાનથી. તો cos t ની સાથે શું આવશે? તો આ t ઇન્ટુ t એટલે કે t સ્ક્વેર માઇનસ t ઇન્ટુ 2t એટલે કે માઇનસ 2t સ્ક્વેર. ક્લિયર છે? માઇનસ t ની સાથે શું આવશે? તો 2t sin t, 2t sin t માઇનસ 2t sin t માઇનસ 2t sin t. ક્લિયર છે? અને પ્લસ 1 ની સાથે શું આવશે બેટા? તો પ્લસ 1 ની સાથે ફરી 2t sin t, 2t sin t માઇનસ t sin t. કરી શકશો ને? આટલું તો ફાવશે ને ભાઈ? જો તમને આટલું ફાવે છે તો t સ્ક્વેર માઇનસ 2t સ્ક્વેર એટલે કે માઇનસ t સ્ક્વેર cos t. અહીંયા તો અંદર 0 થઈ જાય છે એટલે માઇનસ t ઇન્ટુ 0 0, અને ત્યાં 2t sin t માઇનસ t sin t એટલે કે t sin t. ક્લિયર છે? આ તમારું f ઓફ t મળ્યું છે. જે તમારે લિમિટ પૂછી છે એ f ઓફ t બાય t સ્ક્વેરની પૂછી છે. તો સૌથી પહેલાં આપણે f ઓફ t બાય t સ્ક્વેર મેળવી લઈએ. તો t સ્ક્વેર વડે ડિવાઈડ કરી દઉં તો બેટા આ માઇનસ cos t પ્લસ અહીંયા એક વખત t ઉડી જશે sin t ના છેદમાં t. હવે જે તમને પૂછ્યું છે લિમિટ t એપ્રોચિસ 0 f ઓફ t બાય t સ્ક્વેર, તો એનો મતલબ એમ છે કે તમને ગણાવી રહ્યા છે લિમિટ t એપ્રોચિસ 0 માઇનસ cos t પ્લસ sin t બાય t. અહીંયા તો કોઈ લેતી દેતી છે નહીં એટલે t ને 0 મૂકી દેશો તો આ માઇનસ cos 0, અને અહીંયા sin થીટા પણ થીટા ટેન્ડિંગ ટુ 0 જેવી કેસ બન્યો છે તો આનો જવાબ કેટલો આવશે? 1. તો cos 0 કેટલા થાય? 1, પણ આગળ લાગ્યું છે માઇનસ એટલે માઇનસ 1 પ્લસ 1. તો બેટા આન્સર શું આવી ગયો આનો? 0. તો 0 ક્યાં આપેલું છે? ઓપ્શન એ માં આપેલું છે. આશા રાખીશ કે કમ્પ્લીટ તમને સમજાઈ રહ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ. તો અહીંયા તમે જુઓ છો કે એક તમને વિધેય આપેલું છે જે નિશ્ચાયકનો યુઝ કરીને બનાવેલું છે. તો આની અંદરથી કયો વિકલ્પ સાચો છે? જો તમે થોડાક લીલા શાકભાજી ખાધા છે, તમે x બરાબર જો 0 માનો છો, ખાલી સમજજો, તો તમારું જે f ઓફ 0 બને છે, f ઓફ 0, કારણ કે x ને બદલે તમે 0 માન્યા છે, રાઈટ? તો એ શું બને છે? તો આ 0, આ a અને આ b. એ જ રીતના આ માઇનસ a, આ 0 અને આ c. એ જ રીતના આ માઇનસ b, આ માઇનસ c અને આ 0. તમને વિચાર આવશે કે સાહેબે x ને બદલે 0 જ કેમ માન્યા? કારણ કે સાહેબને દેખાઈ ગયું કે વિકર્ણના ઘટકો
તો ઝીરોથી સજેલા છે. જો વિકર્ણના ઘટકો ઝીરોથી સજેલા હોય તો તમને ખબર છે કે આ બંને એકબીજાનું ઋણ, આ બંને એકબીજાનું ઋણ, ને જો આ બંને એકબીજાનું ઋણ થઈ જાય તો એ તો વિસમિત શ્રેણિકનો નિશ્ચાયક થઈ ગયો. અને વિસમિત શ્રેણિકનો નિશ્ચાયક શું થતો હોય છે? શૂન્ય. તો એને લીધે અહીંયા માઇનસ એ હતા, અહીંયા એ હતા, અહીંયા માઇનસ બી હતા, અહીંયા બી હતા, અહીંયા માઇનસ સી હતા, અહીંયા સી હતા. એને લીધે મેં એક્સને બદલે 0 માન્યા. અને જેવા મેં એક્સને બદલે 0 માન્યા તો એફ ઓફ 0 વિસમિત શ્રેણિકને સંલગ્ન નિશ્ચાયક થઈ ગયો. અને એ તો તમને યાદ જ રહી ગયેલું છે કે એનો આન્સર શું આવે છે બેટા? 0. તો એનો મતલબ એમ છે કે આ ક્વેશ્ચનનો સાચો આન્સર બની જાય છે એફ ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ 0, જે તમને ઓપ્શન સી ની અંદર આપેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છે. નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે? એક્સ વાય ઝેડ શૂન્યતર હોય, મતલબ એક્સ વાય ઝેડ શૂન્ય સિવાયના છે. રાઈટ. આ એક નિશ્ચાયક આપેલો છે, તો આનું મૂલ્ય કેટલું થશે? આનું એક્સ ઇન્વર્સ પ્લસ વાય ઇન્વર્સ પ્લસ ઝેડ ઇન્વર્સ. જૂના સેશનમાં આ નિશ્ચાયકનો આન્સર બેટા મેં તમને ગણીને આપેલો હતો. એક્સ વાય ઝેડ સાથે સાથે એક્સ ઇન્વર્સ પ્લસ વાય ઇન્વર્સ પ્લસ ઝેડ ઇન્વર્સ પ્લસ 1. તમારી એનસીઆરટીનું એક્ઝામ્પલ છે, એનું જ આઉટકમ હતું અને આખું મેં પ્રૂફ કરીને આપ્યું છે લગભગ સેકન્ડ લાસ્ટ સેશનમાં. રાઈટ. તો આ નિશ્ચાયક બરાબર આ થઈને આ નિશ્ચાયક તો શૂન્ય છે, તો આ બી શું થશે? 0. ક્લિયર છે? મતલબ કે આપણે આ સેશન જે લઈએ છીએ એની ઉપલબ્ધિ કયા સ્વરૂપે મળશે? તો તમને આ ડાયરેક્ટલી આઈડેન્ટિટી ખબર હોવી જોઈએ. જો તમને આ ડાયરેક્ટલી આઈડેન્ટિટી ખબર છે, સાથે કહે છે કે એક્સ વાય ઝેડ શૂન્યતર છે, એનો શું મતલબ ભાઈ? એક્સ 0 નથી, વાય 0 નથી અને ઝેડ 0 નથી. તો એનો મતલબ શું થઈ ગયો? કે એક્સ વાય ઝેડ 0 નથી, પણ બે સંખ્યાનો ગુણાકાર 0 છે, આ 0 નથી. તો એનો શું મતલબ થઈ ગયો? એક્સ ઇન્વર્સ પ્લસ વાય ઇન્વર્સ પ્લસ ઝેડ ઇન્વર્સ પ્લસ 1 કેટલા થશે? 0. તો એનો શું મતલબ થઈ ગયો? એક્સ ઇન્વર્સ પ્લસ વાય ઇન્વર્સ પ્લસ ઝેડ ઇન્વર્સ કેટલા થઈ જશે બેટા? -1. બાકી લેન્થ પકડશે ક્વેશ્ચન, કારણ કે અહીંથી અહીંયા લગી આવવામાં જ ઘણા બધા સ્ટેપ જશે. પરંતુ જો તમે લાસ્ટ સેશન જોયેલું છે તો તમે ડાયરેક્ટલી અહીંયા સુધી તમને આપોઆપ યાદ જ રહી ગયેલું હશે. તો ત્યાંથી તમારો આન્સર બેટા કેટલો મળી જશે આ ક્વેશ્ચનનો? -1. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન શું કહી રહ્યો છે? એક નિશ્ચાયકનું મૂલ્ય આ પૈકી શું થશે? રાઈટ. તો મેં શું કર્યું? x બરાબર 1, y બરાબર 2 અને z બરાબર 3 ધારવાનું વિચાર્યું. એને લીધે આનો આન્સર શું આવી ગયો? તો x તો એક જ છે, x વત્તા y કેટલા થઈ ગયા? 2 વત્તા 1 3 નવા 27. અહીંયા જોઈએ તો y તો 2 છે, તો 9 ચોક 36 અને x વત્તા y કેટલા થઈ ગયા? 3, તો 36 તેરી 108. અહીંયા આયા તો y નો વર્ગ એટલે 4 તેરી 12 અને 3 એટલે કે આ થઈ ગયા તમારા 36. અને લાસ્ટ પર ગયો તો પેલું 7 અને પેલું 3 એટલે કે 21. મતલબ કે કોઈ બી આન્સર રિપીટ થવાનો નથી. તો બસ મારી પાસે ચોઈસ આવી ગઈ છે, x બરાબર 1, y બરાબર 2 અને z બરાબર 3 લઈને હું નિશ્ચાયક સોલ્વ કરીશ. તો આપણે ચલો નિશ્ચાયક સોલ્વ કરીએ. x ને બદલે 1 લેવાના છે. અહીંયા 1 વત્તા 4 5 થઈ ગયા અને 1 વત્તા 2 3 થઈ ગયા. અહીંયા જોઈએ છે 1 વત્તા 2 3 થઈ ગયા, આ તો તમારા 1 જ છે અને 2 દુ 4 વત્તા 1 5 થઈ ગયા. અહીંયા જોઈએ છીએ આમાં ક્યાંય z નો તો ઉપયોગ છે જ નહીં. મેં z કેમ ધારે મને બી નહીં ખબર. રાઈટ. અહીંયા 4 વત્તા 1 5 થઈ ગયા, અહીંયા 1 વત્તા 2 3 થઈ ગયા અને અહીંયા 1 થઈ ગયું છે. ક્લિયર છે? આમાં તમારે z ધારવાની કોઈ જ જરૂર નથી. ક્લિયર છે? ઓકે. અહીંયા કેટલા થઈ ગયા હતા? 1 વત્તા 4 5. ક્લિયર છે? હવે આને જરાક આપણે સોલ્વ કરી લઈએ છીએ. અહીંયા કેટલો આન્સર આવ્યો? તો 9 ચોક 36 તેરી 108. ક્લિયર? તો જોઈ લઈએ તો આ 1 ઓછા 15 એટલે કે -14 ગુણ્યા 1. અહીંયા જોઈએ 5 ઓછા 9 એટલે કે -4 ગુણ્યા -3 એટલે કે +12. લાસ્ટ વન જોઈ લઈએ 25 ઓછા 3 22, 22 પચા 110, 22 પચા 110. તો ઓછા 14 વત્તા 12 એટલે ઓછા 2 વત્તા 110 એટલે કે 108 અને 108 કયા ઓપ્શનમાં? તો બી માં. તો ક્યારેક તમે આખું સિમ્પ્લિફિકેશન કરવાને બદલે આવી કંઈક ટ્રીક લગાડીને ડાયરેક્ટલી આન્સર લાવી શકો છો નિશ્ચાયકની અંદર. રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે? f of x બરાબર x² sin 1/x. x 0 નથી, x બરાબર 0 આગળ સતત હોય તો વિધેય f ની x બરાબર 0 આગળની શક્ય કિંમત, મતલબ કે બેટા તમને f of 0 પૂછ્યું છે. તમારી લિમિટિંગ વેલ્યુ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f of x. સાતત્યની વ્યાખ્યા કે ભાઈ લિમિટિંગ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ પોઈન્ટ વેલ્યુ. રાઈટ. તો એનો મતલબ એમ થઈ ગયો કે આ લિમિટ x એપ્રોચીસ 0 f of x તરીકે તમારે શું લેવાનું છે? x² ઇન્ટુ sin 1/x. હવે સમજો
આ તો ઓસિલેટિંગ છે, મતલબ કે -1 થી 1 વચ્ચેનો આન્સર આવે છે, પરંતુ આ તો ફિક્સ 0 થઈ જાય છે. તો 0 ઇન્ટુ ઓસિલેટિંગ એટલે કે આન્સર શું આવશે બેટા? 0, રાઈટ. તો આનો આન્સર શું આવી ગયો બેટા? 0. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે? y તમને આપેલા છે, dy બાય dx પૂછ્યા છે, તમે વર્ગ કરી દેશો બંને બાજુ તો y² બરાબર મળી જશે બેટા તમને sin x પ્લસ y. હવે અહીંયા તમે આનું વિકલન કરો છો x પ્રત્યે, તો y² નું 2y અને y નું y1, sin x નું cos x અને y નું y1. તો y1 એક બાજુ, તો આ 2y - 1 ઇન્ટુ y1 ઇઝ ઇક્વલ ટુ cos x. તો બેટા y1 એટલે કે dy બાય dx તમને મળે છે cos x ના છેદમાં 2y - 1. તો cos x ના છેદમાં 2y - 1 અહીંયા ઓપ્શન એ માં આપેલો છે, એટલે આન્સર શું બની જશે બેટા? ઓપ્શન એ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે. અહીંયા x t² છે, y t³ હોય તો y2 કેટલા થશે, રાઈટ. તો એના માટે સૌથી પહેલા y1 ગણીએ. અહીંયા જુઓ છો તો x બી t પર છે, y બી t પર છે, પ્રચલ વિધેયનું વિકલન એટલે કે dy બાય dt ના છેદમાં dx બાય dt, અને ખબર હોવી જોઈએ કે ભાઈ dx બાય dt શૂન્ય ન થવા જોઈએ, રાઈટ. તો y નું t સાપેક્ષે વિકલન કરશો તો 3t², x નું t સાપેક્ષે વિકલન કરશો તો 2t, tt ઉડી ગયા એટલે કે 3/2t. આ તમારું y1 મળ્યું, રાઈટ. y2 એટલે કે આનું ફરી વખત x પ્રત્યે વિકલન કરશો તો 3/2 તો અચળ છે, અને t નું x પ્રત્યે વિકલન એટલે dt બાય dx એટલે કે આ 3/2 ના છેદમાં dx બાય dt, રાઈટ. તો આ 3/2 ના છેદમાં dx બાય dt તમારી પાસે હતા, કેટલા હતા? 2t. તો 3/4t આવો કંઈક તમારો આન્સર અહીંથી સેટ થશે. તો 3/4t ઓપ્શન બી માં આપેલો છે, તો રાઈટ આન્સર શું આવશે બેટા? ઓપ્શન બી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન શું કહી રહ્યો છે? તો અહીંયા વિધેય આપેલું છે તમને x + 1/x સંવૃત્ત 1 થી 3 માટે મધ્યકમાન પ્રમેય લગાડવાનો છે. તો મિત્રો તમને મધ્યકમાન પ્રમેય યાદ હશે કે f' બરાબર શું થતું હતું? તો f ઓફ b માઇનસ f ઓફ a ના છેદમાં b માઇનસ a આવી શકે છે ડાયરેક્ટલી ક્વેશ્ચન. તો અહીંયા f ઓફ x આટલા છે, તો f' કેટલા થશે? તો x નું વિકલન 1 અને 1/x નું -1/x². તો x ને બદલે c લખી નાખો તો આ 1 - 1/c² ઇઝ ઇક્વલ ટુ f ઓફ b એટલે b તરીકે 3 છે, a તરીકે 1 છે, 3 અહીંયા મૂકશો તો આ 3 + 1/3 માઇનસ a તરીકે 1 અહીંયા મૂકશો તો 1 + 1 એટલે કેટલા થઈ ગયા? 2 ના છેદમાં 3 - 1. સમજો તો આ 1 - 1/c² બરાબર 3 માંથી 2 ગયા એટલે 1 + 1/3 ના છેદમાં 2. ક્લિયર છે? તો અહીંયા સાદું રૂપ આપી દઉં, 3 + 1 4, 4 ના 2 એટલે કે 2/3. તો એનો મતલબ એમ થઈ ગયો કે 1 - 2/3 ઇઝ ઇક્વલ ટુ 1/c². તો મતલબ કે 1/3 ઇઝ ઇક્વલ ટુ 1/c². તો c² ઇઝ ઇક્વલ ટુ 3. તો c ઇઝ ઇક્વલ ટુ +or -√3. પરંતુ તમારે જે c હશે એ ક્યાં હશે? તો વિવૃત 1/3 માં હશે, તો માઇનસ વાળું તો શક્ય જ નથી. એટલે c બરાબર કેટલા મળશે બેટા? +√3. તો +√3 ક્યાં આપેલું છે? વિકલ્પ બી માં. તો આન્સર શું આવશે બેટા આ ક્વેશ્ચનનો? ઓપ્શન બી. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન શું કહી રહ્યો છે? તો આ બહુ ફેમસ ક્વેશ્ચન છે. આમ તો તમને ખબર જ છે કે સાહેબ t બરાબર 2 લેવાના છે. t બરાબર કેટલા લેવાના છે? 2. પણ જો ના ખબર હોય તો ગણી બતાવું છું. x તરીકે 2 લેશો તો t² + 3t - 8 બહુ બધી વખત ગણ્યું છે. આને તમે 2 સમજશો તો t² + 3t - 10 બરાબર 0. તો આ t + 5 અને t - 2 બરાબર 0 એટલે કે t બરાબર -5 અથવા તો t બરાબર 2. y બરાબર -1 લઈએ તો -1 ઇઝ ઇક્વલ ટુ 2t² - 2t - 5, રાઈટ. તો આ -1 પહેલી બાજુ ગયા તો 2t² - 2t -4 ઇઝ ઇક્વલ ટુ 0. તો 2 સામાન્ય લઈ લઈએ તો t² - t -2 બરાબર 0. તેથી બેટા આ તમારું t - 2 અને t + 1 બરાબર 0. તેથી બેટા t બરાબર 2 અથવા તો t બરાબર -1. તો બંનેમાં સામાન્ય શું છે? t બરાબર 2. જે મેં તમને ડાયરેક્ટલી કહી દીધું, એનસીઆરટી એક્ઝામ્પલરમાં બી છે અને તમારે એનસીઆરટીનો જ MCQ છે, બે જગ્યાએ છે, તો ઇમ્પોર્ટન્ટ તો છે જ. ઓલરેડી ગુજકેટમાં બી આવી જ ચૂકેલો છે. t બરાબર 2. તમને શું પૂછ્યું છે? તો તમને આ સમીકરણ ધરાવતો વક્રના બિંદુ 2, -1 આગળનો કોનો ઢાળ? માની લો કે સ્પર્શકનો ઢાળ. આની અંદર કળા થઈ શકે છે, સ્પર્શકનો ઢાળ બી પૂછી શકે છે અને અભિલંબનો ઢાળ બી પૂછી શકે છે. હું બે તમને ગણીને બતાવીશ, પરંતુ ક્વેશ્ચનમાં કદાચ આપણે સ્પર્શકનો ઢાળ ટીક કરશું, રાઈટ. તો સ્પર્શકનો ઢાળ એટલે તમને ખબર છે બેટા કે dy બાય dx. તો y t પર આધારિત હતો, x બી t પર આધારિત હતો, મતલબ કે t ના પ્રચલો હતા. તો dy બાય dt તો અહીંયા તમે ગણશો બેટા તો આ તમારું 4t - 2 અને dx બાય dt અહીંયા ગણશો તમે તો 2t
+3 કઈ જગ્યાએ ભાઈ તો t બરાબર 2 આગળ તો t ને બદલે 2 મૂકશો 4 દુ 8 ઓછા 2 એટલે કે 6 અને 2 દુ 4 વત્તા 3 એટલે 7 તેથી બેટા સ્પર્શકનો ઢાળ કેટલો આવ્યો 6/7 જો તમને આની અંદર અભિલંબનો ઢાળ પૂછે તો સ્પર્શકના ઢાળનું વ્યસ્તનું વિરોધી તો આન્સર કેટલો આવી જશે -7/6 રાઈટ નાઉ આપણે સ્પર્શકના ઢાળની વાતચીત કરીએ તો એનો આન્સર કેટલો આવ્યો છે 6/7 ગોખતા નહીં સમજજો રાઈટ નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છે નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે અહીંયા બે વક્રો આપેલા છે એ એકબીજાને ક્યાં ખૂણે છેદે છે એવો ક્વેશ્ચન છે રાઈટ તો ભાઈ આના સ્પર્શકનો ઢાળ ને હું m1 કહીશ તો એ આ વક્રનો dy/dx થશે એ જ રીતના આના સ્પર્શકનો ઢાળ એને હું m2 કહીશ તો એ શું થશે આ વક્રનો dy/dx અને બે વક્રો વચ્ચેનો ખૂણો મતલબ કે તેના સ્પર્શકો વચ્ચેનો ખૂણો અને સ્પર્શક પોતે જ એક રેખા છે મતલબ બે રેખા વચ્ચેનો ખૂણો તો બે રેખા વચ્ચેનો ખૂણો કઈ રીતના ગણીએ છીએ tan θ બરાબર m1 - m2 ના છેદમાં 1 + m1 * m2 પણ સૌથી પહેલું ચેકિંગ કોના પર થાય m1 * m2 પર જો આ -1 આયા તો તમને ખબર છે લંબછેદી કહેવાય π/2 એટલે ચલો રસ્તો તો ખબર છે ગણીએ રાઈટ તો અહીંયા તમને આ વસ્તુ આપેલી છે આનું x પ્રત્યે વિકલન કરશો તો આ 3x² - 3m ને અહીંયા ગુણાકારનો કાર્ય નિયમ પહેલું m ને y² નું 2y અને y1 ને m1 ક્લિયર છે પ્લસ 2 નું કેટલું થઈ ગયું બેટા 0 તો ઇઝ ઇક્વલ ટુ 0 તો 3 ને ટાટા કરી દઉં તો x² બરાબર આ પેલી બાજુ જતા રહ્યા એટલે કે 2xy m1 તેથી અહીંયા m1 ને કરતા બનાવી દઉં તો x બી તમે ધારો તો અહીંયા ઉડાડી શકો છો અથવા તો લખી શકો છો x² ના છેદમાં 2xy ક્લિયર છે એ જ રીતના આ વક્રમાં આપણે વિકલન કરીએ તો 3m ને અહીંયા ગુણાકારનો કાર્ય નિયમ પહેલું m ને y નું m2 કમ્પલસરી પ્લસ y m ને x² નું 2x માઇનસ y³ નું 3y² અને y નું m2 -2 નું બેટા થઈ ગયું 0 3 જતા રહે આ પાર્ટી આમ જતી રહી રાઈટ તો અહીંથી તમે જોવો છો x² m2 આ બી m2 વાળું છે એટલે કે -y² m2 અને આમ જતું રહ્યું એટલે કે -2xy અહીંયા એક વખત જરાક વિકલન પર ફરી ફોકસ કરીએ 3x² - 3xm ને અચ્છા અહીંયા બીજી ટર્મ આપણે લખી નથી એટલે કે અહીંયા આપણે મિસ્ટેક કરી છે ફરીથી આનું વિકલન કરી લઈએ x³ નું 3x² - 3m ને xm ને y² નું 2y y1 એટલે કે m1 પ્લસ y² m ને અને x નું 1 પ્લસ 2 નું 0 ઇઝ ઇક્વલ ટુ 0 તો આપણને m1 માં ઇન્ટરેસ્ટ છે 3 ને ટાટા એટલે કે x² બરાબર 2xy m1 પ્લસ y² પહેલાં તો આમ ગયા અને ત્યાંથી m1 ને કરતાં બનાવીએ તો આમ આવ્યું એટલે કે x² - y² ના છેદમાં 2xy અને અહીંથી આપણે m2 ને કરતાં બનાવીએ તો -2xy ના છેદમાં x² - y² તો m1 * m2 ગણી નાખીએ તો તમે જોવો છો નીચે 2xy અહીંયા ઉપર 2xy સૌથી પહેલાં તો માઇનસ બચશે અહીંયા x² - y² અહીંયા x² - y² એટલે ઉડી જશે તો m1 * m2 કેટલા મળે છે બેટા -1 જો m1 * m2 -1 હોય તો θ કેટલા થાય π/2 તો આ બંને વક્રો એકબીજાને ક્યાં છેદશે કાટખૂણે છેદશે મતલબ શું હશે લંબછેદી હશે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન શું કહી રહ્યો છે નીચેનામાંથી કયું વિધેય પ્રથમ ચરણમાં ઘટે છે રાઈટ તો ઘટવું એટલે વિકલન શું થવું ઋણ થવું ક્લિયર છે ને કન્સેપ્ટ અથવા તો તમને ડાયરેક્ટલી આ બી કન્સેપ્ટ ખબર છે કે આ જગ્યાએ ભાઈ 1,0 હોય અને આ જગ્યાએ ભાઈ 0,1 હોય તો કોસ જે છે પ્રથમ ચરણમાં શું થયું ઘટ્યું જે રીતના સમજો જવાબ શું ટીક કરશો cos x કારણ કે આનું વિકલન કરશો તો -sin x sin પહેલા ચરણમાં ધન એટલે -sin ઋણ થઈ જાય ને વિકલન ઋણ થઈ ગયું એટલે કે આ પાર્ટી શું છે ઘટતું વિધેય છે પ્રથમ ચરણમાં અને જો 11માં ત્રિકોણમિતિ દિલથી કરી હોય તો ડાયરેક્ટલી બી તમે ટીક કરી શકો છો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ અહીંયા તમે જોવો છો આની ન્યૂનતમ કિંમત નો ડાઉટ આખો એલ્ગોરિધમ તમને આવડે જ છે પરંતુ દ્વિઘાત સમીકરણ આવે ને તો એની રેન્જ આજના જ પેપરમાં શરૂઆતના એમસીક્યુમાં આપણે જોઈ હતી તો હું એ જ રસ્તે જાઉં છું અહીંયા મેં f(x) ધારી લીધા x² - 8x વત્તા 17 તેથી બેટા x² - 8x પૂર્ણવર્ગ બનાવું તો 16 વત્તા 1 તો બેટા x - 4નો વર્ગ વત્તા 1 આ તો ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 વત્તા 1 મતલબ કે ગ્રેટર દેન ઇક્વલ ટુ 1 તેથી 1 થી અનંત આનો વિસ્તાર આવ્યો તો ન્યૂનતમ કિંમત કેટલી થઈ ગઈ બેટા 1 તમને ન્યૂનતમ કિંમત જ પૂછી છે તો જવાબ કેટલો આવી ગયો 1 નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન શું કહી રહ્યો છે અહીંયા તમે જોવો છો e ની માથે એન્ટિક દેખાયું તમને બી દેખાયું ને તો મતલબ શું તો તમે કહેશો કે સાહેબ sin x ને t ધારી લ્યો તો cos x dx તમારા કેટલા થઈ ગયા બેટા dt તો જ્યારે sin x ને t ધારો છો તો sin
एक्स ने बदले 0 sin 0 કેટલા થશે 0 x ને બદલે π/2 sin π/2 કેટલા થશે 1 cos x dx કેટલા થઈ જશે dt અને આ e રેસ ટુ શું થઈ જશે બેટા t સંકલનથી ગભરાવું નહીં e રેસ ટુ t નું e રેસ ટુ t રેન્જ લાગી ગઈ 0 થી 1 મૂકશો તો e રેસ ટુ 1 માઇનસ 0 મૂકશો તો e રેસ ટુ 0 e રેસ ટુ 1 e થાય ને e રેસ ટુ 0 1 થાય તો આન્સર શું આવશે બેટા e - 1 નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છે નેક્સ્ટ ક્વેશ્ચન શું કહી રહ્યો છે તો આ બી બહુ ફેમસ ક્વેશ્ચન છે તમને અંશમાં x³ આપી દીધો છે અને છેદમાં x+1 આપી દીધું છે ક્લિયર નીચેના જે ઉપર દેખાવા માટે +1 -1 કરી દો તો અહીંયા a³ + b³ એટલે કે a + b બીજા કૌંસમાં a² - ab + b² આ -1 ના છેદમાં x+1 બેટા આ તમારી રકમ થઈ ગઈ સેપરેટ કરશો તો x+1 ઉડી જશે તો x² - x+1 અને અહીંયા -1 / x+1 dx થશે ક્લિયર છે હવે આનું સંકલન કરશો તો x² નું શું થઈ જશે x³/3 -x નું શું થઈ જશે -x²/2 +1 નું શું થઈ જશે +x અને -1 ઓવર લિનિયર નું શું થઈ જશે log mod લિનિયર તો log mod x+1 + c તો બેટા આન્સર +- સ્વરૂપે છે અને log વાળું માઇનસ સ્વરૂપે છે તો log વાળું તો માઇનસ સ્વરૂપે જ છે અહીંયા તમે જોવો છો પહેલું પદ x³/3 પ્લસ સ્વરૂપે છે અહીંયા પ્લસ સ્વરૂપે છે અહીંયા માઇનસ સ્વરૂપે છે એટલે આ આન્સર નથી આ પ્લસ સ્વરૂપે છે આ પ્લસ સ્વરૂપે છે પછી -x²/2 હોવું જોઈએ તો અહીંયા +x²/2 છે એટલે આ આન્સર નથી આ -x²/2 છે +x હોવું જોઈએ +x છે અહીંયા તમે જોવો છો તો અહીંયા x²/2 પ્લસ સ્વરૂપે છે એટલે કે આ બી આન્સર નથી તો બેટા તમારો આન્સર શું થઈ જાય છે વિકલ્પ ડી સાચો જવાબ લાયા બાદ સાચો ઓપ્શન ટિક કરો એ બી એક કળા છે જે તમારે ડેવલપ કરવી જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છે નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે આ તો બહુ ફેમસ છે બરોબર છે અહીંયા ટેકનિકલી આ પ્રકારનો ક્વેશ્ચન આવે ને તો જે વચલી ઘાટ હોય એના વડે ભગાઈ જાય ને તેમની એ ઘાટ થઈ જાય મતલબ 99 101 છે તો ડાયરેક્ટલી બી તમને ખબર છે 10 100/100 આન્સર આવશે કોઈને જાણવું હોય કેમ તો તમે જો અહીંયા આ તમારું sin x રેસ ટુ 99 આ 101 ને આપણા ગામમાં 99 * સ્ક્વેર લખાય ને ભાઈ dx આને લીધે શું થઈ ગયું sin / cos મતલબ કે 10x ની 99 અને 1 / cos સ્ક્વેર એટલે શું થઈ ગયું sec² x dx જો ભાઈ છે બાજુમાં ભાભી બી છે તો ભાઈની પાવર વધી જશે બરાબર અને વધેલી પાવર ક્યાં આવશે નીચે +c તો આન્સર શું આવશે 10x રેસ ટુ 100 10x રેસ ટુ 100 અહીંયા તમારું વિકલ્પ એમાં છે મેં તમને ડાયરેક્ટલી બી આન્સર તમને ખબર જ હતી આ ઇન્ટિગ્રેશનનો ક્વેશ્ચન તો એકદમ ચવાઈ ગયેલો હશે 1/√નું શું થાય 2√, અને x પોતાની સાથે માઇનસને લઈને આવ્યો છે તો માઇનસ +c તો બેટા આન્સર છે -2 ટાઈમ √1 - x + c ઘણા મહાનુભાવ સાઇન ઇન્વર્સમાં એન્ટ્રી લેતા હોય છે તમે મહાનુભાવમાં ના આવતા રાઈટ નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ આ બી બહુ ફેમસ ક્વેશ્ચન છે તમને ખબર છે મૈયરમાં મંદડું નથી લાગતું તો આ પાર્ટી ઉપર ગઈ એટલે કે e રેસ ટુ log a રેસ ટુ x * e રેસ ટુ x dx તો આ e log પતિ પત્ની ઉડી ગયા એટલે કે આ ae રેસ ટુ x dx 7 રેસ ટુ x નું શું થાય 7 રેસ ટુ x / log 7 તો અહીંયા 7 તરીકે ae આપેલા હતા +c ક્લિયર છે બેટા તો તમે જોવો છો તો આ અહીંયા 7 લખાઈ ગયું આ x દર વખતે આ જ ભૂલ થાય આપણાથી રાઈટ તો મતલબ કે આન્સર શું આવી ગયો બેટા ae રેસ ટુ x અને log ab એટલે log a + log b તો એ કન્ડિશન અનુસાર log ae એટલે 1 + log a મને તો ડાયરેક્ટલી આન્સર બી હવે તો ગોખાઈ ગયેલો છે આ ક્વેશ્ચનનો તમને બી ગોખાઈ ગયેલો હશે ગોખાયેલો છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે આ બી બહુ ફેમસ ક્વેશ્ચન છે બહુ બધી વખત આપણે જ સોલ્વ કરી ચૂક્યા છીએ મતલબ જો હવે તમારું લેવલ આવી ગયું છે કે ક્વેશ્ચન જોઈને તમને ખબર પડશે કે આ તો આપણને આવડે છે આ ખબર પડી જાવી જોઈએ જરૂરી છે બેટા તો 1 - cos x એમને cos x² નીચે ગયું sin² એટલે કે 1 - cos² x dx અહીંયા a² - b² ની અનુભૂતિ થશે એટલે a - b a + b તો 1 - cos x ઉડી ગયા એટલે કે dx ના છેદમાં 1 + cos x હવે તમને ખબર છે બેબી કો બેસ પસંદ 1 કો cos પસંદ 1 + cos એટલે 2 cos² અડધું રાઈટ તો તમને ખબર પડી ગઈ કે સાહેબ આ તો 1/2 cos² ઉપર ગયું તો શું થઈ ગયું sec² x/2 dx x/2 ને t ધારશો તો 1/2 dx dt થઈ જશે sec² t નું શું થશે 10t અને t કોને ધાર્યું હતું x/2 ને તો બેટા આમ તો તમને ડાયરેક્ટલી આન્સર બી યાદ હશે મને ભરોસો છે પણ તેમ છતાં મારી ફરજ છે મેં તમને ગણીને સમજાવ્યું નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે આ બી અતિ ફેમસ ક્વેશ્ચન છે રૂટ જેવી વસ્તુ સાથે તો આખી દુનિયાની નફરત છે તો આપણને તો હશે જ રાઈટ તો મતલબ કે સૌથી પહેલું કામ √x ને t मतलब कि x ने t² तो dx ने 2t dt કહેશું ને તો આ તમારી રકમ √x ને t
એક્સ 4 હોય તો રૂટ એક્સ કેટલા થઈ જશે 2, એક્સ 9 હોય તો રૂટ એક્સ કેટલા થઈ જશે 3, ડીએક્સ એટલે કેટલા લાયા આપણે 2t dt ના છેદમાં એક્સ એટલે કેટલા બેટા ટી સ્ક્વેર ને રૂટ એક્સ એટલે ટી કોમન લઈને ટાટા કર્યા, 2 ને 12 મોકલ્યા તો આ 2 થી 3 ઉપર વધ્યા dt અને નીચે વધ્યા t - 1 તો આ 2 બહાર 1/, લિનિયરનું શું થઈ જશે તમે કહેશો સાહેબ લોગમોડ લિનિયર, રાઈટ, અને રેન્જ લાગી ગઈ છે 2 થી 3, આ 2 બહાર 3 મૂકશો તો લોગ 3 - 1 એટલે કે 2 માઇનસ 2 મૂકશો તો લોગ 2 - 1 એટલે કે 1, લોગ 1 તો કેટલા થઈ 0, તેથી આન્સર થઈ ગયો બેટા 2 log 2, જેને આવતા જન્મમાં લોગ 4 પણ તમે કહી શકો છો, તો લોગ 4 આ જન્મમાં ટીક કરવાનું હતું, તો આન્સર શું છે બેટા વિકલ્પ બી. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ. અતિ ફેમસ ક્વેશ્ચન, પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓને ઘણી બધી વખત કરાવી દેવામાં આવ્યો છે, એટલે કદાચ રીતમાં ઇન્ટરેસ્ટ રાખ્યા વગર આન્સર તમે ટીક કરતા હશો. એક વખત ફરી મોકો મળ્યો છે શીખવાનું, સમજવાનું, સમજી લો. તમે જુઓ છો અહીંયા બેટા, તો ભાઈ એક્સ જે છે એ તમારા 0 અને 2 વચ્ચે આપેલા છે. તમારે બોક્સ કોનું લેવાનું છે એક્સ સ્ક્વેરનું, મતલબ વિભાજન કોનું કરશો એક્સ સ્ક્વેરનું. તો એક્સ સ્ક્વેર શું થઈ જશે તમે કીધું સાહેબ 0 થી 4 વચ્ચે થઈ જશે. જો એક્સ સ્ક્વેર 0 થી 4 વચ્ચે થઈ જાય છે તો એમાં પૂર્ણાંકો આગળ વિભાજન કરવું પડશે, તો એક્સ સ્ક્વેરનું વિભાજન 0 થી 1, બરાબર, પછી 1 થી 2, પછી 2 થી 3 અને છેલ્લે 3 થી 4. ક્લિયર છે? તો આ એક્સ સ્ક્વેરનું પૂર્ણાંકો આગળ વિભાજન કર્યું, પરંતુ ઇન્ટિગ્રેશન તો એક્સનું વિભાજન કરશે, તો 0 થી 1 નું વર્ગમૂળ, 0 થી 1, 1 થી 2 નું વર્ગમૂળ, 1 થી √2, 2 થી 3 નું વર્ગમૂળ, √2 થી √3 અને 3 થી 4 નું વર્ગમૂળ, √3 થી 2. ક્લિયર છે? મતલબ કે જે તમારું સંકલન છે એ શું થઈ ગયું, તો 0 થી 1 પ્લસ 1 થી √2 પ્લસ √2 થી √3 પ્લસ √3 થી 2. ક્લિયર છે બેટા? હવે 0 થી 1 હોય તો એક્સ સ્ક્વેર 0 થી 1 વચ્ચે આવે તો આનો બોક્સ લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે આ 0 dx. એક્સ 1 થી √2 હોય તો એક્સ સ્ક્વેર 1 થી 2 આવે તો એનું બોક્સ લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે આ 1 dx. એક્સ √2 થી √3 હોય તો એક્સ સ્ક્વેર 2 થી 3 તો એનું બોક્સ લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે 2 dx. અને √3 થી 2 હોય તો એનો સ્ક્વેર 3 થી 4 તો એનું બોક્સ 3 dx. ક્લિયર છે બેટા? તો 0 નું સંકલન તો દુનિયા ગણતી નથી, 1 નું થઈ ગયું dx, તો આ x ની 1 થી √2 આ 2 બહાર આવી ગયા, dx નું થઈ ગયું x, પણ અહીંયા રેન્જ આવી ગઈ √2 થી √3, આ 3 આગળ આવી ગયા, dx નું x અને રેન્જ આવી ગઈ √3 થી 2. હવે જસ્ટ તમારે ખાલી આને સોલ્વ કરવાની છે, તો અહીંયા ઉપર માઇનસ નીચે લગાડશો તો તમને √2 - 1 મળશે, પ્લસ એ જ રીતના 2 વખત ઉપર માઇનસ નીચે લગાડશો તો આ √3 - √2 મળશે, પ્લસ અહીંયા 3 વખત ઉપર માઇનસ નીચે લગાડશો તો 2 - √3 મળશે, એટલે ફાઇનલ 3 દુ 6 ઓછા 1 એટલે કે 5 થઈ ગયા. અહીંયા તમે જોવો છો -2 √2 વત્તા √2 એટલે કે -√2 થઈ ગયા. અહીંયા જોવો છો 2 √3 -3 √3 એટલે -√3 થઈ ગયા. તો બેટા તમારો આન્સર 5 - √2 - √3 જો વિકલ્પ બી માં આપેલા છે. તમને જવાબ તો યાદ હશે જ, પરંતુ રીત ફરી વખત મેં ટ્રાય કરી કે સમજાઈ જાય, આંકડા બદલાય તો તકલીફ ના આવે. અહીંયા જો બરાબર 1 હોય ને તો આને ઉપવલય, એ તો ખબર જ છે, અને ઉપવલયનું ક્ષેત્રફળ થાય π/ab. કેટલું થાય? π/ab. અહીંયા તમારે આપેલ સમીકરણને સરખાવવાનું હોય છે કોની સાથે? x²/a² પ્લસ y²/b² બરાબર 1 સાથે. તો બેટા આ ક્વેશ્ચનમાં a કેટલા છે 5, b કેટલા છે 4, તો π/ab એટલે π × 5 × 4, તો બેટા કેટલો આન્સર આવી ગયો 20 π. તો 20 π ચોરસ એકમ અહીંયા તમારો વિકલ્પ એ માં છે. તો ખાસ આ શોર્ટ ટ્રીક છે, આવડતી જશે તમને. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ. ફરી શોર્ટ ટ્રીક આવી ગઈ, આની અંદર ઉપવલયને બદલે વર્તુળ આપેલું છે. બેટા બચપનથી ખબર છે કે x² + y² r² વર્તુળ કહેવાય, એનું ક્ષેત્રફળ થાય πr². અહીંયા કોઈ ચોખવટ નથી કેટલામાં ભાગનું, એટલે કે આખા વર્તુળનું ક્ષેત્રફળ જ મેળવશું. અહીંયા r² તરીકે 1 છે એટલે કે π × 1, તો એથી બેટા શું આન્સર આવી ગયો આનો π. તો π ક્યાં આપેલું છે? π ચોરસ એકમ વિકલ્પ બી માં આપેલું છે, રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે? અહીંયા તમે જોવો છો x = 2y + 3, y બરાબર 1 અને y બરાબર -1 વડે આવૃત પ્રદેશનું તમને ક્ષેત્રફળ પૂછ્યું છે. જો તમે ગ્રાફ વગેરેથી સમજતા હો તો પહેલાં રેખા ડ્રો કરી લો. y ને 0 માન્યા તો x તમારા 3 મળ્યા, અને x ને 0 માન્યા તો y તમારા -3/2. આ 1 2 તો આ -3/2, તો આને આપણે જોઈન કરી દીધું, તો આ તમારી રેખા થઈ ગઈ. હવે તમને y બરાબર 1 અને y બરાબર -1, y બરાબર -1 એટલે કે તમને આ પ્રદેશનું ક્ષેત્રફળ પૂછ્યું છે આટલું. ક્લિયર છે? તો a બરાબર શું થશે ખબર જ છે ભાઈ, માનાંકમાં i. જ્યાં i બરાબર શું થશે? y પ્રત્યે લ્યો છો -1 થી 1, અહીંયા શું લખશો? dy. તો વક્રમાં x બરાબર કેટલા છે? તો 2y + 3. -1 થી 1 છે, આ યુગ્મ વિધેય છે તો આ તો ગણવાનું નહીં 0.
3 આગળ આવી ગયા, ડીવાયનું શું થઈ ગયું વાય, રેન્જ લાગી ગઈ -1 થી 1, તો મતલબ 3. આનો આન્સર કેટલો આવે 1 ઓછા ઓછા 1 એટલે કે 2, એટલે 3 2 કેટલા થઈ ગયા બેટા 6. તો તમારો આન્સર આવી ગયો 6 ચોરસ એકમ. ખાસ ધ્યાનથી સમજી લેજો. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ. અહીંયા તમને આ એક વિકલ્પ સમીકરણ આપેલું છે, આનો વ્યાપક ઉકેલ પૂછ્યો છે. તો જો તમે લીલા શાકભાજી ખાધા છે બેટા તો આ dy/dx - xy બરાબર e⁻x²/2 આપેલું છે. ખબર પડી? તો મતલબ આને તમે સરખાવશો dy/dx પ્લસ p of x y = q of x સાથે, તો તમને p of x મળશે -x અને q of x મળશે e⁻x²/2. તત્કાલ તમે સંકલ્યકારક અવયવ ગણશો, જે e ની માથે p નું સંકલન થતું હોય છે. ક્લિયર છે બેટા? મતલબ e ની માથે -x dx, તેથી બેટા e⁻x²/2. ક્લિયર? જેવું તમને ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર મળી ગયું એટલે તમને ખબર છે y * if is equal to in integration if into q of x dx plus c પરથી y into if કેટલા લાવે e⁻x²/2 is equal to e⁻x²/2 અને q of x કેટલા છે તમારા આ ક્વેશ્ચનમાં e⁻x²/2 dx plus c. તો આ તો ઉડી ગયા એટલે dx નું શું થઈ ગયું x plus c. કોના બરાબર? y into e⁻x²/2. તો આને આમ મોકલી દેશો તો y બરાબર x plus c into e⁻x²/2. આવો કંઈક તમારો વ્યાપક ઉકેલ થશે. તો આ પ્રકારનો ક્યાં આન્સર આપેલો છે? y બરાબર x plus c e⁻x²/2 ઓપ્શન સી માં આપેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે? નીચેનામાંથી કયું વિકલ્પ સમીકરણ ગોખાઈ ગયેલું હશે? જો y બરાબર a sin plus b cos, મતલબ કે sin cos નું સુરેખ હોય તો એનું વિકલ્પ સમીકરણ ફિક્સ જ છે, y2 બરાબર -y, મતલબ y2 plus y બરાબર 0, રાઈટ? તો y2 plus y બરાબર 0 ક્યાં છે? અહીંયા છે. તમે કહેશો ના સાહેબ તમે ગણો, તો ગણી નાખીએ તો y બરાબર a cos x plus b sin x. ઘણા લોકો કેવું સ્પીડ જો આવે છે, હું જાણી જોઈને સ્લો પડ્યો છું કે તમને વધુ બહેતર ટ્રાય કરી શકું, શીખવાડી શકું, રાઈટ? બાકી સ્પીડ આજે બી એવી જ છે. તો y1 is equal to a એમનેમ કોસનું શું થઈ ગયું -sin, b એમનેમ સાઇનનું શું થઈ ગયું cos x. હજી એક વખત વિકલન કરી દઈશ તો y2 બરાબર -a સાઇનનું શું થઈ ગયું cos x, b cos x નું શું થઈ ગયું -sin x, રાઈટ? અહીંથી જો હું માઇનસ સામાન્ય કાઢી લઉં તો આ a cos x plus b sin x અને a cos x plus b sin x તો y છે, મતલબ કે આમ -y, જે હું હવામાં બોલી ગયો હતો કે y2 બરાબર -y. આ પ્રકારના ક્વેશ્ચનનો આન્સર આવતો હોય છે. મતલબ y2 plus y જતું રહ્યું ભાઈ, ભૂત થયું. y2 plus y is equal to 0, મતલબ કે વિકલ્પ એ તમારો આન્સર છે. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ. અહીંયા એક તમને વિકલ્પ સમીકરણ આપેલું છે, આના કક્ષા અને પરિમાણ તમારે મેળવવાના છે. તો મહત્તમ અહીંયા 3 નંબરનું વિકલન છે અને એની ઘાત બી 2 છે, તો કક્ષા થઈ ગઈ 3 અને પરિમાણ થઈ ગયું 2. તો 3 2 અહીંયા તમને ઓપ્શન ડી માં આપેલું છે. એક MCQ આવવાનો છે, રાઈટ? નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ. અહીંયા જો આ પ્રકારનો ક્વેશ્ચન આવે ને બેટા, 3:1 ગુણોત્તરનું વિભાજન કરે છે, એટલે અહીંયા 3 લખી દેવાનું, અહીંયા 1 લખી દેવાનું, આને આની સાથે ગુણવાનું, આને આની સાથે ગુણવાનું, ના છેદમાં બંનેનો સરવાળો કરી દેવાનો. ક્લિયર છે? વિભાજન સૂત્ર જ છે. તમે 10મા ધોરણથી પ્રેક્ટિસ કરો છો, પણ હવે તમારા માટે એકદમ એક્સક્લુઝિવ લાવેલો છું. 2 સદીશો લખી દેવાના, 3:1 એ જ ક્રમમાં લખવાનું, આને બીજા સાથે ગુણવાનું, આને પહેલા સાથે ગુણવાનું, ના છેદમાં બંનેનો સરવાળો કરવાનો. ક્લિયર છે બેટા? જો તમે આટલું કામ કરી શક્યા તો જો આને 3 સાથે ગુણશો તો આ 3a plus 3b થઈ જશે, પ્લસ કરીને આને 1 સાથે ગુણશો તો આ 2a minus 3b થઈ જશે, ના છેદમાં 3 વત્તા 1 કેટલા થઈ જશે? 4. તો તમે જોવો છો 3b ઉડી ગયા એટલે 3 ને 2 કેટલા? 5a ના છેદમાં 4 તમારો આન્સર આવી જશે. તો 5a ના છેદમાં 4 વિકલ્પ ડી માં છે. વિભાજન સૂત્ર જ છે, રાઈટ? નેક્સ્ટ. તો અહીંયા જોઈએ છે જેના ઉદ્ભવ બિંદુ અને અંતિમ બિંદુ, મતલબ હલવો ક્વેશ્ચન લા. ઉદ્ગમ બિંદુ આપી દીધું છે, અંતિમ બિંદુ આપી દીધું છે, સદિશ પૂછ્યું છે. હજી થોડુંક તો શરમ કરીને એકમ સદિશ પૂછવું જોઈતું હતું, પરંતુ આવો એકાદ હલવો તો આવવાનો જ છે, રાઈટ? તો ભાઈ સદિશ એટલે શું ભાઈ? તો અંતિમ માઇનસ પ્રારંભિક, રાઈટ? તો આ બેની બાદબાકી કરી દઈશ. -3 -2 એટલે કે -5, 7 - 5 એટલે કે 2, 4 - 0 એટલે કે 4, એટલે કે -5i +2j +4k એવું તમારું ઓપ્શન સી માં છે. એટલે કે આન્સર શું થઈ જશે બેટા? ઓપ્શન સી. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ. અહીંયા જોવો છો a અને b ના માન, મતલબ કે અહીંયા તમને બેટા મોડ a √3 છે, મોડ b 4 છે, a ડોટ b તમારા 2 √3 છે. હવે a ડોટ b એ અને બી વચ્ચેનો ખૂણો તો તમને ખબર જ છે, cos θ બરાબર બંનેનો ડોટ ગુણાકાર ના છેદમાં બંનેના માનાંકનો ગુણાકાર. તો અહીંયા ડોટ ગુણાકાર કેટલો આવી ગયો બેટા? તમે કીધું સાહેબ 2 √3, માનાંકનો ગુણાકાર તો પહેલું કેટલું? √3 અને બીજું કેટલું? 4. ક્લિયર છે? તો √3 ઉડી ગયા, 2 ના છેદમાં 4 એટલે કે 1/2. cos અડધો ક્યારે થાય? 60 માટે, તેથી θ બરાબર કેટલા થઈ ગયા બેટા? π/3. ક્લિયર છે? નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે? એ નું માનાંક આપી દીધું છે, લેમડાની વેલ્યુ આપી દીધી છે,
તો તમને બેટા લેમડા ઇન્ટુ એનો વિસ્તાર પૂછ્યો છે. માનાંક તો પાણી જેવો હોય ને ભાઈ, ઘણાને આ નવો ક્વેશ્ચન લાગશે એટલે સમજી લેજો. એટલે કે પાણી જેવું વિભાજન કર્યું એટલે કે મોડ લેમડા ઇન્ટુ મોડ એ, રાઈટ. હવે તમે સમજો, તમારું લેમડા જે છે બેટા તે 3 થી 2 વચ્ચે છે. 11મું ધોરણ સુરેખા સમતા 6ઠું ચેપ્ટર એનો કન્સેપ્ટ. જો આને માનાંક લગાડું તો પહેલાં તો તમે -3, જો આ માનાંકનો ગ્રાફ આવો થાય બેટા, રાઈટ. આ -3 છે તો એના માટે આન્સર કેટલો આપશે? 3. અને આ તમારું 2 છે તેના માટે આન્સર કેટલો આપશે? 2. તો વાય અક્ષ પર જ્યારે તમે -3 થી 2 વચ્ચે લેમડા લ્યો છો તો એનો વિસ્તાર કેટલો આવે છે? તો તમે કીધું કે સાહેબ આટલો આવ્યો, મતલબ કેટલો? 0 થી 3 લગી. મતલબ કે માનાંકમાં લેમડાની વાતચીત કરો તો તે કેટલું મળ્યું? 0 થી 3. કારણ કે આ 0 થી 2, આ 0 થી 3, તો ફાઇનલી કેટલું તમે કન્ક્લુડ કરશો? 0 થી 3. તો મતલબ કે આ તમારું 0 થી 3 છે અને માનાંકમાં એ તો તમને આપી દીધા છે. કેટલા આપી દીધા છે બેટા? 4. તો આને 4 સાથે ગુણશો તો આ 0 થી 12. તો આ ક્વેશ્ચનનો આન્સર શું આવશે બેટા? સૌરુત અંતરાલ 0 થી 12. સમજવાલાયક ક્વેશ્ચન હતો, ગમ્યો હશે તમને. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ. એ આપે છે, બી આપેલો છે, પૂછાશે ભાઈ, બરાબર છે. નો ડાઉટ આની અંદર સંખ્યા પૂછી લીધી છે, પરંતુ કદાચ તમને એવું પૂછાય કે આ બંનેને લંબ એકમ સદિશ મેળવો, તો તમને ખબર છે પ્લસ ઓર માઇનસ ચોકડી ગુણાકારના છેદમાં ચોકડી ગુણાકારનું માનાંક જે આપેલો હોય ને ચોકડી ગુણાકાર, અને પ્લસ ઓર માઇનસ ઇન્ડિકેટ કરે છે કે આવા બે સદિશો મળશે, એક દિશામાં અને એક વિરુદ્ધ દિશામાં. આઈ અને જે બંનેને લંબ કોણ? કે. પણ એવું નથી, માઇનસ કે પણ એ બંનેને લંબ કહેવાય જ, રાઈટ. તો મતલબ કે આવા ટોટલ કેટલા સદિશો મળે છે બેટા? તમે કહેશો સાહેબ 2. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ. એકમ સદિશની વાતચીત હતી. જો રેખાના દિક કોસાઇન એટલે તમને ખબર જ છે એકમ સદિશ. એકમ સદિશનો શું મતલબ? એનો માન કેટલો થાય? 1. મતલબ માનાંકનો વર્ગ કેટલો થાય? 1. તો અહીંયા સદિશ તરીકે કે છે તો એનો માનાંકનો વર્ગ મતલબ કે સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર કેટલા થશે? 1. તો મતલબ કે બેટા 3 કે સ્ક્વેર કેટલા થયા? 1. મતલબ કે બેટા કે સ્ક્વેર કેટલા થયા? 1/3. મતલબ કે બેટા કે બરાબર કેટલા થયા? પ્લસ ઓર માઇનસ 1/√3. તો એવું ક્યાં આપેલું છે? વિકલ્પ ડી માં. તો આન્સર શું આવશે ભાઈ? ઓપ્શન ડી. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ. આલ્ફા બીટા ગામાનું XY સમતલ. બેટા XY સમતલ જેનું સમીકરણ શું થાય? Z બરાબર 0. અહીંયા તમારી પાસે બિંદુ છે આલ્ફા બીટા ગામા. તો આનો અહીંયા જ્યારે પ્રક્ષેપ લેશો તો XY સમતલ છે તો ZM કેટલો આવશે? 0. XM તો એટલો જ આવશે અને YM તો એટલો જ આવશે. આનું પ્રતિબિંબ અહીંયા હોય, સમજો, માની લો કે XYZ છે, તો તમને ખબર છે કે આ પાર્ટી આ બંનેનું મધ્ય બિંદુ થશે. મતલબ x પ્લસ આલ્ફા/2 આ બંનેનું મધ્ય બિંદુ મેળવું છું, y પ્લસ બીટા/2 અને એ જ રીતના z પ્લસ ગેમા/2 એ કેટલા થશે? તો XY સમતલ પર પ્રક્ષેપ મતલબ કેટલા થઈ ગયા બેટા? આલ્ફા બીટા 0. તો આને સરખાવશો તો x પ્લસ આલ્ફા 2 આલ્ફા થયા તો x આલ્ફા થઈ ગયું. આને સરખાવશો y પ્લસ બીટા 2 બીટા થયા તો y બીટા થઈ ગયું. આને સરખાવશો z પ્લસ ગેમા 0 થઈ ગયું તો z માઇનસ ગેમા થઈ ગયું. મતલબ કે તમારો આન્સર આલ્ફા બીટા માઇનસ ગેમા. તો આન્સર શું આવશે બેટા? આલ્ફા બીટા માઇનસ ગેમા, જે વિકલ્પ ડી માં આપેલું છે. XY સમતલ પરનો પ્રક્ષેપ પૂછે તો આલ્ફા બીટા 0, પ્રતિબિંબ પૂછે તો આલ્ફા બીટા માઇનસ ગેમા. કઈ રીતના આવ્યું મેં બહેતર ટ્રાય કરી છે, તમને સમજાઈ જાય. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ. અહીંયા તમે જોવો છો 4 શિરોબિંદુઓ. આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 500% પૂછાવાનું છે, રાઈટ. આ એ છે તમારું 0 4 1, આ બી છે તમારું 2 3 -1, આ સી છે તમારું 4 5 0 અને આ ડી છે તમારું બેટા 2 6 2. ગયા સેશનની અંદર આ જ ક્વેશ્ચન મેં તમને ચોકડી ગુણાકારનું માનાંક પાસની બાજુઓ લઈને કર્યું હતું. તમને ખબર છે વિકર્ણોના ચોકડી ગુણાકારના માનાંકનું અડધું લઈને બી કરાય. ત્રીજી વસ્તુ બતાવું છું, અંતરસૂત્રથી બી કરાય. અંતરસૂત્રથી જરાક આજે સમજી લઈએ. પેલી 2 રીત તો તમને આવડે જ છે. અહીંયા અંતરસૂત્ર લગાડીશ તો 2 - 0 નો વર્ગ 4, 3 - 4 નો વર્ગ 1 એટલે 4 ને 1 5 અને 1 - 1 મતલબ કે 2 નો વર્ગ 4 એટલે 9 નું વર્ગમૂળ 3. એ જ રીતના અહીંયા અંતરસૂત્ર લગાડું છું. 4 - 2 નો વર્ગ 4, 5 - 3 નો વર્ગ 4 4 8, 0 - 1 નો વર્ગ 1, 9 નું વર્ગમૂળ 3. અહીંયા લગાડું છું 2 - 4 નો વર્ગ 4, 6 - 5 નો વર્ગ 1 5, 2 - 0 નો વર્ગ 4, 5 4 9 નું વર્ગમૂળ 3. અને અહીંયા બી જોઈ લો છો આ કેટલા થઈ ગયા બેટા? 4. આ કેટલા થઈ ગયા બેટા? 4. આ કેટલા થઈ ગયા? 1, 9 નું વર્ગમૂળ 3. મતલબ ચારે બાજુઓ સરખી છે અહીંયા, સમજો. તો ભાઈ તમને ખબર છે ચોરસ જેવી તમે કલ્પના કરી શકો તો બાજુનો વર્ગ મતલબ કે 9 ચોરસ એકમ તમારો આન્સર સેટ થઈ જશે. બાકી સદિશની રીતના તો તમને ગણતા આવડે જ છે. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ. સુરેખ આયોજનના પ્રશ્નમાં હેતુલક્ષી વિધેય કોને કહેવામાં આવે છે? મતલબ ગોખાઈ ગયું હશે ને કે ભાઈ સુરેખ આયોજનના પ્રશ્નનું હેતુલક્ષી વિધેય એ શું છે? તો હેતુલક્ષી વિધેય જે છે એ તમારું ટેકનિકલી જોવા જાઓ
તો ઇષ્ટતમ વિધેય છે ભાઈ, જેને તમારે મહત્તમ કે ન્યૂનતમ બનાવવાનું હોય છે તે વસ્તુ છે. ક્લિયર છે બેટા? નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ. અહીંયા તમને મર્યાદાઓ આપેલી છે. શક્ય ઉકેલનો પ્રદેશ મતલબ કે ગ્રાફથી તમે સમજી શકો છો. આને જો ડ્રો કરવો હોય તો x3 લેવાના છે, y2 લેવાના છે. x તમારા 3 અને y તમારા 2. આ બેને જોઈન્ટ કરી દીધું. આ તમારું થઈ ગયું 2x + 3y = 6 લેસ દેન છે એટલે કે નીચેની બાજુએ. રાઈટ? આને ડ્રો કરવું હોય તો x4 લેવાના છે, y1 લેવાનો છે. તો y1 અને x4. તો આને આપણે જોઈન્ટ કરી દીધું. ક્લિયર છે? આનું નામ થઈ ગયું તમારું x + 4y = 4. આમાં બી લેસ દેન છે એટલે નીચેની બાજુ, એટલે કે આ તમારો શક્ય ઉકેલનો પ્રદેશ થઈ ગયો. તો ભાઈ એક તો તમારું 0, 0 આવે છે, એક તો તમારું 3, 0 આવે છે, એક તો તમારું 0, 1 આવે છે. અને આ જે કંઈ આવે છે એ ટેકનિકલી જોવા જાઓ 3 કરતાં નાના, 2 કરતાં મોટા આવે છે. એક્ઝેક્ટલી જોવું હોય તો આ બંનેનો લોપ કરવાનું. રાઈટ? તો 1, 0 તો આવતું નથી, 1, 1 તો આવતું નથી. આ બંનેમાં જોવા જાઓ તો જે x ઘટક છે તે 2 અને 3 ની વચ્ચે છે. આ તો 1 કરતાં નાનું છે એટલે આ બી નથી. તો તમે ધારો તો લોપ કર્યા વગર ડાયરેક્ટલી તમે આન્સર ટીક કરી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ. સુરેખ આયોજનના પ્રશ્નનો શક્ય ઉકેલ શું હોય છે? તો ગોખાઈ ગયેલું હશે, બધી જ મર્યાદાઓનું સમાધાન કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ. ગણિતનો એક પ્રશ્ન આ બી તમને એકદમ છપાઈ ગયેલો હશે. શું? 1 - a'/b'/c'. બરાબર ને? કારણ કે પ્રશ્ન ઉકેલી શકાય તો ઓછામાં ઓછો એક વ્યક્તિ ઉકેલશે. ઓછામાં ઓછા એકનો મતલબ કુલ માઇનસ એક પણ નહીં. એ જ કન્સેપ્ટ યુઝ કર્યો છે. નિરપેક્ષ ઘટનાઓ છે એટલે કે છેદ બરાબર ગુણાકાર સમજશો તમે તો આને તમે કંઈક આવી રીતના ટ્રીટ કરી શકો છો. તો 1 - એ તમારી પાસે 1/2 છે તો એનું કોમ્પ્લિમેન્ટ 1/2, બી તમારી પાસે 1/3 છે તો એનું કોમ્પ્લિમેન્ટ 2/3 અને સી તમારી પાસે 1/4 છે તો એનું કોમ્પ્લિમેન્ટ 3/4. તો 2 2 ઉડી ગયા, 3 3 ઉડી ગયા એટલે 1 - 1/4 એટલે કે બેટા આન્સર શું આવ્યો? 3/4. તો 3/4 ક્યાં આપેલું છે? ઓપ્શન ડી માં આપેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. 8 સિક્કાઓને એક સાથે ઉછાળવામાં આવે છે. મિત્રો વિચારજો, 8 સિક્કાઓને જો તમે એકી સાથે ઉછાળો તો અહીંયા એન તો તમારા 8 થઈ ગયા, છાપો પડે. અહીંયા તમને છાપ મળે એની સંભાવના પૂછી છે તો 1/2, બાકી કાંટો બી 1/2. રાઈટ? અને તમને ઓછામાં ઓછા 6 વખત છાપ મળે. ઓછામાં ઓછા 6 વખત છાપ મળે મતલબ x જે છે 6 કે 6 કરતાં વધુ હોવા જોઈએ. મતલબ કે બેટા તમને p(6) + p(7) + p(8) પૂછ્યા છે. તમને બર્નોલી અંકલ યાદ હશે ને? p(x) શું થતા હતા? NCx p(x) q(n - x). ખાલી અહીંયા કિંમત મૂકવાની છે. તો 8 માંથી 6 અને 1/2 હોય તો ડાયરેક્ટલી 1/2n આપણે લખી શકીએ છીએ. એ જ રીતના બેટા 8 માંથી 7 અને 1/2n લખી શકીએ છીએ. એ જ રીતના બેટા 8 માંથી 8 અને 1/2n લખી શકીએ છીએ. તો અહીંથી 1/2(8) કોમન. 8c6 ને આપણા ગામમાં 8c2 કહેવાય, 8c7 ને આપણા ગામમાં 8c1 કહેવાય ને 8c8 ને આપણા ગામમાં 1 કહેવાય. તો આ 2(8) અહીંયા 2(8) જ લખું છું હાલમાં. રાઈટ? 8 × 7 = 56 = 28, 8 × 8 અને આ 1 એટલે કે બેટા 28 8 36 ને 1 37. હવે 2(9) 512 હતી તો 2(8) 512 ના અડધા એટલે કે 256. તો બેટા તમારો આન્સર આવશે 37/256 જે ઓપ્શન ડી માં છે. રાઈટ? અને મિત્રો હવે પહોંચી ગયા છો આજના લાસ્ટ MCQ પર. બહુ ફેમસ MCQ છે આપી. અહીંયા તમે જોવો છો તમને સંભાવના વિતરણ કોષ્ટક આપી દીધું છે. તમને આનું વિચરણ પૂછ્યું છે. રાઈટ? તો મતલબ કે તમને વિચરણ ઓફ g(x) પૂછ્યું છે, મતલબ કે વિચરણ ઓફ 2x + 3 પૂછ્યું છે. તો તમને ખબર છે વિચરણ, પ્રમાણિત વિચલન બધું આપણા જેવા માણસો છે, જિદ્દી ઇન્સાન છે, પ્લસ માઇનસને ગણતા જ નથી. મતલબ કે વિચરણ ઓફ 2x પૂછ્યું છે તો શું મળશે તમને? 4 ટાઈમ વિચરણ ઓફ x. ક્લિયર છે? હવે v(x) તમારે ગણવાનું છે તો v(x) ગણતા તમને આવડે જ છે ભાઈ. કઈ રીતના ગણાશે? e(x2 - e(x)2. હવે આના માટે તમારે બે વસ્તુ ગણવી પડશે. તો સૌથી પહેલા તમે e(x) ગણો છો, મતલબ કે ઉપરવાળાનો નીચેવાળા સાથેના ગુણાકારોનો સરવાળો. રાઈટ? તો 0 સાથે 0 થઈ ગયું, 1 સાથે ગયું તો 1/8, આ 2 સાથે ગયું તો 2/2 એટલે કે 1 અને આ 3 સાથે ગયું એટલે કે 3/8. તો મતલબ 4/8 એટલે 1/2 + 1 એટલે 1.5 એટલે કે તમે 3/2 લખશો. ક્લિયર છે? એ જ રીતના તમારે ગણવાનું છે બેટા e(x2). તમને ખબર જ છે ઉપરવાળાના વર્ગનો નીચેવાળા સાથેનો ગુણાકારોનો સરવાળો. તો 0 તો 0 જ થઈ ગયું, 1 નો વર્ગ 1 જ થાય તો આ 1/8, 2 નો વર્ગ 4 થાય તો 4/2 મતલબ કે 2 અને 3 નો વર્ગ 9 થાય એટલે કે 9/8. તો 9 + 1 10/8 તો મતલબ કે બેટા 5/4 + 2 4 દુ 8 5 13/4. ક્લિયર? અહીંયા કિંમત મૂકી દો વિચરણની અંદર તો v(x) શું થઈ ગયું? તો આ તમારું 13/4 -3/2 નો વર્ગ 9/4. તો 13 માંથી 9 ગયા એટલે કે 4/4 એટલે કે 1. તમારો આન્સર હતો 4 ટાઈમ
વી ઓફ એક્સ જે તમે 1 લાયા એટલે કે આ ક્વેશ્ચનનો આન્સર થઈ જશે બેટા 4, જે વિકલ્પ સી ની અંદર આપેલો છે. તો આની સાથે મિત્રો તમારું આ સેશન કે જેની અંદર તમે વન શોટ ફૂલ સિલેબસ બોર્ડના બાહુબલી સિરીઝના MCQs 50નો અભ્યાસ કર્યો છે. આશા રાખીશ કે ગમ્યું હશે, આવડ્યું હશે, ફાયદો થયો હશે. આ કેટલી બધી મારી આશા સાચી છે એ તમે જરાક નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને દર વખતે ના કહેવાનું હોય કે લાઈક બાઈક કરી દો, સમજી જાઓ તમારા માટે સંઘર્ષ થઈ રહ્યો છે, મહેનત થઈ રહી છે. વિચારો કે એટલા બધા સેશન ઓલરેડી પ્રેઝન્ટ છે, પણ તેમ છતાં તમારી સાથે ભાવના છે. ભાવનાને આમ તો કોઈ નથી સમજી શક્યું, પણ તેમ છતાં સમજજો, તમારી ભાવનાને હું સમજી રહ્યો છું, બરાબર? મારી ભાવનાને તમે સમજજો. આવી રીતના આજના સેશનમાં ફરી મુલાકાત કરશું. રિવિઝન કરજો. ધન્યવાદ.